રાજકુમાર જાટ જ્યારથી ગાયબ થયા ત્યારથી લઈને આજ સુધી એટલે કે આ ઘટનાને લગભગ 24 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ કેસ ઉકેલાવાને બદલે વધુ ગૂંચવાતો જાય છે। આ કેસમાં વધુ ને વધુ સવાલો ઉઠી રહ્યા છે જેનો ઉકેલ આવવો અને તેને લાવવો જરૂરી છે। જો કે આ કેસમાં સતત સવાલો તો ઉઠી રહ્યા છે પણ જવાબો છે જે મળવાનું નામ નથી લઈ રહ્યા અને આ કેસ ગોળ ગોળ ફરીને અંતે નવા પ્રશ્ન સાથે જોડાઈને ત્યાં જ આવીને ઊભો રહે છે। આ કેસના ફરિયાદી પક્ષના રાજસ્થાનના વકીલ જયંત મુંડે ફરી અમુક પ્રશ્નો ઊભા કર્યા છે। શું છે આ પ્રશ્નો અને કોણ આપશે આ પ્રશ્નોના જવાબ? સમજીએ અહેવાલમાં। જય હિન્દ। PSINTV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજકુમાર જાટના મોત મામલે વકીલના ધારદાર સવાલો ઊભા થયા છે। રાજકોટના ગોંડલના રહેવાસી અને મૂળ રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના અકસ્માતે થયેલા મોત બાદ હજુ પણ પરિવારજનો સહિત અનેક લોકોને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। કારણ કે રાજકુમારના શરીર પર 42 ઈજાના નિશાન હોવાનું સામે આવ્યું હતું અને આ પછી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા રિપોર્ટની અંદર પણ ઘણી બધી શંકાઓ ઊભી થઈ છે અને ફરી રાજકુમાર જાટના પરિવારજનો અને તેમના વકીલ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આ કેસમાં રાજસ્થાન વિધાનસભાથી લઈને લોકસભા સુધી આ મુદ્દો ઉછળ્યો છે। રાજસ્થાનના વકીલ જયંત મુંડે રાજકુમાર જાટના મોતના કેસને લઈને કેટલાક સવાલો ઊભા કર્યા છે। તેમણે કહ્યું કે યુપીએસસીની તૈયારી કરતા યુવાનના મોત મામલે આજે લગભગ 24 દિવસ પૂરા થવા છતાં હજુ પણ આ મામલે ફરિયાદ નોંધવામાં નથી આવી કે ન તો સીબીઆઈને આ કેસની તપાસ સોંપવામાં આવી છે અને એટલું જ નહીં હજુ સુધી આ કેસને લઈને ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે ડીજીપી પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી રહ્યા। તેમણે આ કેસને લઈને અમુક સવાલો ઊભા કર્યા હતા જેમાં તેમણે પહેલો જ પ્રશ્ન એ પૂછ્યો કે 2 માર્ચના રોજ રતનલાલ જાટ અને તેમના પુત્ર રાજકુમાર જાટ સાથે મારકૂટ કરવામાં આવી છે। આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રતનલાલ જાટ ગયા હતા તો પોલીસે તેમની ફરિયાદ કેમ નોંધી નથી? એ સિવાય તેમણે પ્રશ્ન કર્યો છે કે 5 માર્ચના રોજ પોલીસ દ્વારા ગુમશુદાની નોંધ લેવામાં આવી છે પરંતુ 4 માર્ચના રોજ રાજકુમારનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે રાખવામાં આવ્યો હતો જેને પ્રથમ લાવારિસ બોડી કહેવામાં આવી હતી અને 9 માર્ચના રોજ ઓળખ થતા તે રાજકુમારની હોવાનું સામે આવ્યું। પિતા હાઈકોર્ટ સુધી પહોંચ્યા ત્યારે જ કેમ બોડી પરિવારને સોંપવામાં આવી? તેમણે પણ પ્રશ્ન કર્યો કે રાજકુમાર ગોંડલથી નીકળી અને તરઘડિયા પહોંચે ત્યાં સુધીમાં 3 વખત કપડાં બદલાઈ જાય છે। એક જગ્યાએ તો કપડાં વગરના સીસીટીવી પણ સામે આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બોડીનું ઇન્ક્વેસ્ટ પાંચનામું તેમજ સ્થળ પરના વિડીયો ફોટો કેમ આપવામાં નથી આવી રહ્યા? બસથી અકસ્માત થયો છે તો ગુદામાં 7 સેન્ટીમીટરનો ચીરો કેવી રીતે પડ્યો? શરીર ઉપર 42 ઈજાના નિશાન કેવી રીતે થયા? શરીરમાં હાથ, પગ, આંખ અને માથાના ભાગે અલગ અલગ ઈજાના નિશાન છે એ કેવી રીતે આવ્યા? બસ ચાલકની 13 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી છે। 42 ઈજાના નિશાન છે એવું કહેવામાં આવી રહ્યું છે તો આ મામલે ફરિયાદ કેમ કરવામાં નથી આવી? સિવિલ હોસ્પિટલના ચોપડામાં છેડછાડ કોણે કરી? રાજકોટ જિલ્લા પોલીસ વડા 7 માર્ચના રોજ એવું કહે છે કે તમારો દીકરો ટ્રેસ થઈ ગયો છે, એની માનસિક સ્થિતિ સારી નથી, નશેડી છે, અમે એને લઈને આવીએ છીએ, આગળ તમે એનો ખ્યાલ રાખજો અને એના 2 દિવસ સુધી આ યુવાનનો પતો કેમ ન લાગ્યો? શું રાજકોટ પોલીસ એનજીઓ મારફત યુવકના અંતિમ સંસ્કાર કરાવવા માંગતી હતી? આ બધા પ્રશ્નો રાજસ્થાનના જે વકીલ છે તેમના દ્વારા પૂછવામાં આવ્યા છે। એ સિવાય પણ તેમણે અનેક પ્રશ્નો પૂછ્યા છે જેમાં 4 માર્ચના રોજ મૃતદેહ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં પહોંચી ગયો હતો તો પછી રાજકોટ શહેર, જિલ્લા અને ગુજરાતના મિસિંગ પોર્ટલમાં કેમ આપવામાં ન આવ્યું? જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી પોલીસે જાહેર કર્યા પરંતુ અધૂરા કર્યા છે। પૂરા સીસીટીવી કેમ જાહેર નથી કરી શકતા? ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં ઈજાના નિશાન તાજા છે અને શરીરમાં અલગ અલગ ઈજાના નિશાન છે તે 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન છે જે કોઈ દિવસ અકસ્માતમાં શક્ય નથી। શરીરમાં જે ઈજાના નિશાન છે તે ઘણી શંકા ઉપજાવી રહ્યા છે। અકસ્માતથી આ ઈજાના નિશાન થવા શક્ય નથી। રામધામ આશ્રમથી ઓવરબ્રિજ સુધીના અંતરમાં શું થયું એ પણ એક સવાલ છે। આ વિસ્તારમાં રાજકુમારના શરીર ઉપરથી કપડાં ગાયબ કેમ થયા એક મોટો પ્રશ્ન છે। રાજસ્થાન વિધાનસભા અને લોકસભામાં સવાલ ઉદ્ભવ્યા છે। 4 સાંસદ, ધારાસભ્ય
અને 50 જેટલા સંગઠનો દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું. આમ છતાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, ગુજરાત સરકાર કે રાજસ્થાન સરકાર આ મામલે ફરિયાદ દાખલ કરાવવા કેમ કોઈ નિર્ણય નથી કરી રહી. રાજકોટ કુવાડવા પોલીસ અને ડીસીપી સજ્જનસિંહ પરમાર પંચનામાની ઈ કોપી, પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની કોપી કેમ નથી આપી રહ્યા? આની અંદર એવું શું છે જે પોલીસ છુપાવી રહી છે? તેમણે કહ્યું કે ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે ગુજરાત પોલીસ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. તમે સોશિયલ મીડિયામાં રીલ બનાવીને મૂકી રહ્યા છો, તો રાજકોટ પોલીસને શું થયું? એ કેમ આ કેસમાં કડક કાર્યવાહી નથી કરી રહી? રાજકુમાર જાટને ગુજરાત પોલીસ, ગુજરાત સરકાર ન્યાય કેમ નથી અપાવી શકતી? આ પ્રકારે રાજસ્થાનના વકીલ જયંત મુંડે સરકાર સામે આકરા પ્રશ્નો ઉભા કર્યા છે અને હવે આ પ્રશ્નો કોર્ટમાં ગુંજે તો પણ નવાઈ નહીં રહે, કારણ કે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. જયંત મુંડ દ્વારા પૂછાયેલા પ્રશ્નો વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.